નમસ્કાર આચાર્યજી, મારું નામ ઈશા છે અને હું સીએની વિદ્યાર્થી છું. કેટલીક લાઈનો મૂકી રહી છું. હું પુસ્તકમાંથી નિર્ભરતાથી ઈર્ષ્યા જન્મે છે. જે નિર્ભર નથી તે ઈર્ષ્યાથી મુક્ત છે. જ્યારે પણ હું મારી ઉંમરના વિદ્યાર્થીઓને મળું છું, મારી એમની પર નિર્ભરતા નથી, પરંતુ ઈર્ષ્યા તો ત્યારે પણ છે. ઈર્ષ્યા અને નિર્ભરતાનો શું સંબંધ છે? છે તમારા 70% માર્ક્સ આવ્યા છે. આપણું તો બધું જે શિક્ષણ છે તે તો આઉટપુટ અને પરિણામ કેન્દ્રિત હોય છે ને. તો વાંચ્યું શું, શીખ્યા શું, એનાથી શું આંતરિક પરિવર્તન, એની ઉપર તો આપણું ધ્યાન જ નથી. આપણું તો આઉટપુટ, પહેલા માર્ક્સ અને પછી એમાંથી પ્લેસમેન્ટ, નોકરી વગેરે લાગી જાય. તો તમારા 70% માર્ક્સ આવ્યા. તમને અને પરિવારના સભ્યોને ખબર પડી કે એવરેજ માર્ક્સ 45% જ છે. તમારું કેવું સ્વાગત થશે ઘરમાં? બહુ સારી રીતે થશે. તમારા 70% માર્ક્સ આવ્યા. ઘરવાળાઓને ખબર પડી એવરેજ માર્ક્સ જ કોલેજમાં 80% છે. હવે કેવું સ્વાગત થશે? તો સંબંધિત થઈ ગયો ને મામલો બીજા સાથે. આને જ તો નિર્ભરતા કહે છે. ઘરે તમને જે રીતે સ્વીકારવામાં આવે છે તે તમારા ગુણ પર એટલું આધાર રાખતું નથી, પરંતુ બીજાઓના પ્રદર્શન પર વધારે આધારિત છે. તો હવે ઈર્ષ્યા થશે. ભલે સીધી તુલના તમે કોઈ બીજી વ્યક્તિ સાથે ન કરી રહ્યા હોય, પરંતુ પ્રત્યક્ષ રીતે આપણે પોતાને પણ તો નથી જોઈ શકતા ને. આપણે જ્યારે પણ પોતાને જોઈએ છીએ, બીજાની તુલનામાં જોઈએ છીએ. બીજાઓની સરખામણીમાં, બીજાના એક અંશ રૂપે પોતાને પ્રત્યક્ષ રીતે જોવું, તે બધી સમજણ, બધું અધ્યાત્મના કેન્દ્રમાં હોય છે. પોતાને પ્રત્યક્ષ રીતે જોઈ શકવું, સમાજની આંખોનો ઉપયોગ કર્યા વગર, ભૂતકાળની આંખોનો ઉપયોગ કર્યા વગર સીધું પોતાને જોઈ શકવું. એ નહીં કે મારા 70 આવ્યા પણ એના તો 40 જ છે, તો હું તો હોશિયાર થઈ ગઈ.